ભવાનીમાં બાપા સીતારામ મેરડીમાં આજ તો બપોરનું રસોઈ પાણી રોટલા બનાવવાના છે, મિક્સ શાક છે, નાની પાપડી છે અંદર ને આમાં છે બટેકા રીંગણા પાણીમાં પલાળેલા છે અને આ લસણ ઝીણું સુધારીને આપણે ચટણી બનાવીને ટમેટા આ ધાણા ને આપણે તેલ આમાં નાખીને હવે શાક વઘારવાનું સ્ટાર્ટ કરવાનું છે. જયભાઈ શાક બનાવવાનું છે. જુઓ મેં શાક બનાવી છે જરાક ઊંધિયા જેવું શેકાવા દઈશું સરસ મજાનું. ને કાલે તો છે ખીહર મકર સંક્રાંતિ હા એવું કંઈક કહેવાય ને એવું ના આપણે ગામડાની ઓરિજિનલ ભાષામાં આપણને આવડે બોલતા બરોબર ને છે એવું છે. તો મસાલામાં બધું ભરી નાખ્યું છે અને એમાં શું છે રાઈ છે પણ આ દુકાને પડી છે લાવવાની છે તો આજે ફૂટી ગઈ છે રાઈ. તો આજે એમને રાઈ વગરનું શાક વઘારી નાખવાનું છે. આમ તો ઊંધિયામાં હોય નહીં રાઈ પણ આજે એ રીતના વઘારી નાખવાનું છે આપણે શાક બરોબર. અને આજે પાણી વેલવામાં આપણે ભરીને રાખ્યું છે મસ્ત માટલીમાં નથી તો આપણે ગાગરમાં ભરીને રાખ્યું ધોઈ નાખીએ ધોયા વગર ન ગમે જઈ મને હા. હવે જો તેલ આવી ગયું છે આપણે હવે વઘારી નાખીએ. પાપડી છે આજે તો તાવ આવી ગયો છે તમને બધા મજા જેવું નથી. જય ભાઈને આજે તાવ આવી ગયો છે તો સ્કૂલ ઉપર ગયા નથી પરીક્ષા છે ફૂલ દબાણ છે વાંચવાનું એવું છે ને જે ફૂલ દબાણ છે બે દિવસ પછી ખમા વિડીયો બનાવે છે અને હાથમાં મોબાઈલ છે. 2 દિવસ પછી પરીક્ષા છે. 2 દિવસ પછી પરીક્ષા છે ને ટમાટર છે એટલે ફૂલ ઉગાડવાનું છે. તો હાલો જો મસ્તનું શાક આપણે કકડાઈ નાખી છે. જો મસ્તનું રીંગણા એમાં પણ મસ્ત રતાશ આવી ગઈ છે સરસ મજાનું થઈ ગયું અને એમાં નાખી દઈશું આપણે એક ચમચી લઈ લો. 2 દિવસ પછી પરીક્ષા છે 16 તારીખે છે ને હા વાસી ખીર ને 14-15 ની તો રજા રહેશે. હા ખીરનો મૂડ બગાડી નાખ્યો પરીક્ષાએ. આમથી ક્યાં તાર ઓણ પતંગ ક્યાં સકાવી છે આ વખતે નથી ચગાવવાની. ઓણ નથી સકાવી ને તારે આપણે લસણ નાખી દીધું છે લીલું મસ્ત ને મારે ડોકું આમાં આમ થતું છે નહીં આમાં ડોકું હાર થાય મોલ લઈને જેમ. હવે આપણે નાખી દઈએ બધો મસાલો નાખી દીધું ને હળદર. અહીંયા બાયુને બધી સ્ત્રીને કેમ ખબર પડે કે એટલું જ મસાલો માપનો જ નાખવાનો કોઈ ખાટું મોળું ન થાય રાંધતા હોય ને એટલે એમ માપે જ નાખવાનું એમ કે વઘાણીને બે લાવવાનું થઈ રહ્યું છે લઈ આવવું છે. આજ તો થોડી કાંઈ ભૂલાઈ ગઈ નાખવાનું ખાંડ ડબ્બો લઈ લો થોડી કાંઈ થોડું ગળપણ પપ્પાને ગળપણ વાળું બનાવવાનું છે. જયભાઈ મસાલો તો બધો નાખી દીધો છે. મસાલાને આપણે પેકિંગ કરી નાખી એમને જવા દઈએ જગ્યા ઉપર એટલે આપણે જગ્યા થઈ જાય. કોઈનો મેસેજમાં એમ આવ્યું હતું ને કે મકાન બતાવો. મકાનમાં હું બતાવ્યા જેવું છે કાંઈ રૂમ રસોડું છે આપણે એટલું બધું નથી. એટલું તો આપણે બતાવી જ છીએ એટલી જગ્યા નાની છે બરોબર ને. હવે કઈક જાવું માતાજીની દયાથી હારામાં પાણી નાખી દીધું અને આમાં છે આપણી ખીચડી છે પણ દાઢી મેં કરવા મને રાતની ભાવે ને ખીચડી મેં વધારે બનાવી પોપડા વાળી આજે ખીચડી
ખીચડી દહીં વાળી ખાવાની છે. હવે આપણે ઢાંકી દઈશું, ધાણા ઉમેરી દઈએ એટલે મસ્ત આમાં સ્વાદિષ્ટમાં સડી જાય, સરસ મજા આવે, સુગંધ અસલ આવે. થોડુંક ઓછો કરવો છે. એમનું ઢાંકણ છે અહીંયા છે આપણે. બની ગયું છે અમારું શાકભાજી રોટલા તૈયાર, અને આમાં બની ગઈ રોટલી. આ ખીચડી આપણે તેલેથી મસ્ત સોળી નાખી. આ મરચાં અને અમારા સલાડ છે, અને આમાં છે ગરમ મસાલો છે, અને આ મીઠું અને આ તીખી ચટણી છે બનાવી છે. તીખું શાક ખાવું હોય ને તો, અને પાપડ, આ પણ પાપડ છે. તો ખુશીને પપ્પાનું હું આપી દઉં પહેલાં જમવા આવે. એને લાગી સવારમાં નાસ્તો નથી કર્યા તો લાગી છે શિયાળાની ભૂખ તો લાગે જ તે. તો જો અમારે વાલોર તુવેર પાપડીનું બધું શાક કરી નાખ્યું છે મસ્તનું ભેગું આ રીતના. અને બનાવ્યો છે રોટલો. એમને ખાવો છે ને તે ખાવાનું મન થયું છે રોટલો અને રોટલી પણ સાથે આપું એને જમવી હોય ને તો બરોબર. આ રોટલી તો બેસી જાવ જમવા. હાલો ત્યાં પૂછું પપ્પાને આપી દઉં જમવા. આ પાપડ ના સલાડમાં મીઠું હજી નાખ્યું નથી, જરાક નાખી દો. અને ખીચડી આપી દઉં ખુશી પપ્પાને, ખાવી છે તો જમશે. તેલીથી છે એમાં શું છે દહીં મેળવું તો સવારમાં, આમાં વાટકામ પર ન મળે એવું થયું. અને ઠંડી છાશ છે તો દઈ દેવી. ખાટી છે હું શાકી દઉં ને, કે પાણી નાખવું પડશે. મીડિયમ છે, નથી ખાટી દઉં. રાખી દેવી. ખુશીબેનના પપ્પા બેસી જાય જમવા. અને તમારે તીખી ચટણી ખાવી છે વધારે? અહીં મેલું શું ખાવી તો જયભાઈ હવે તમારે બેસી જવાનું છે જમવા? મારી કાઢી નાખો. તારી કાઢી નાખો ને. હાલો તો તને રોટલી આપી દઉં, શાક આપી દઉં, ખીચડી ખાવી ખીચડી, અને પાપડ તો તું કાંઈ ખાતો નથી, તને કાંઈ ભાવતો નથી પાપડ. તાર પપ્પા હાટું બે કર્યા છે, ખોટા પડ્યા રે એવું છે પાપડ. તને તાવ જેવું છે તો કેટલું શાક એટલું આપું? બસ ને રોટલી બે મેલું? તો બે રોટલી મેળ દઉં. જો બેજા જમવા. ખીચડી આપી દઉં કે? હા ખીચડી આપી દો. પડખે આપું કે વાટકામાં? વાટકામાં આપો. કેટલી આપું? આપું થોડીક નાખો. એમાં હું છે ટાઢી મજા આવે રાતે બનાવી. શિયાળો છે જો બેજા જમવા. તો સાસ નહીં આપું તાવ આવે તો. તો હાલો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, સપોર્ટ છે એથી અમને ખૂબ ધન્યવાદ. પછી શું જયભાઈ બોલતો હમણાં કંઈક કહેતો હતો મને. તો કાલે તો મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિ. તો ખુશીબેન હાટું હજી જઈને પપ્પા કહેતા હતા ફુગા ને ઓલા ઉડે ને ઉપર પતંગ. તો આજ ખુશીબેન કહેતા હતા પપ્પા કાલે કેહર છે ખબર ને કે મારો દીકરો તાર બોલવાનું થોડું હોય મને ખબર જ હોય કે. તો જો આજ ભણીને આવશે તો પછી લેવા જવાનું છે બધું ખુશીબેન હાટું. અને જયભાઈને તો કંઈ શોખ છે નહીં તો એનું તો કંઈ કેન્સલ છે. એનું તો ભણવામાં રસ છે તો જરાક વાંચવામાં છે રહેવાના. એટલે કહેતા કે મમ્મી પપ્પા આપણે કાંઈ અગાશીમાં જવાની ઈચ્છા બહુ છે નહીં, કે બહુ પતંગ ચકાવવાની બહુ મહત્વ નથી કે. તો જયભાઈનું કાંઈ કેન્સલ છે હવે બરોબર. અને રુદ્રાક્ષભાઈને વગાડવું છે વગાડશે ઘડી ટેપ ને પતંગ ને એવું. એનથી બિચારી પતંગ જ ન શકે કા. કેટલી કાળજી કરે. એટલા લાંબા બાંધે લીળા તો પોર તો મારી આખી નોળિયા આખી મારી સુંગડી બગાડી નાખી. આખા ત્રણ માળ જેટલો પૂછડો બાંધ્યો. કેટલો આખો લેસ પટ્ટીઓ
મારો રોલ હતો ને વીંટવાનો હંસાનો, એ આખો લે હું શું કરે કે પૂછડું થોડું હોય આપણું. પણ એ આમનામ જ ઓલું થઈ અને ગયું. 2-3 જણાની પતંગ સકી હોય એની પાડે હેઠી કે આને તો બહુ કરી કે ફરી જાય કે એને હોય એવો મસ્ત મોજીલો છે તો દાંત કઢાવ્યા કરે એવું સકાવે ને એને શકે જ નહીં એનાથી તો પતંગ કોઈ દી ન શકે. ટાઢો માણસ છે થોડોક અમારે આજની થોડો એટલે એવું છે. હવે જયભાઈ ખાઈ લો, જમી લેવે તું અને હું